હાલો જાનમાં એમ એના વરરાજાના પિતા કહે છે અને બધા જો અમે જાનમાં જવા માટે ગોઠવાઈ ગયા છીએ. જાનમાં જવાની તૈયારી કરી રહ્યા હતા તો કૂતરો પણ કહેશે કે મારે પણ જાનમાં આવવું છે. એટલે કૂતરાને કાંઈ થોડો જાનમાં લઈ જવાય, એટલે બધાએ કૂતરાને તો બાંધી દીધો અને અમે તો બધા જાનમાં જવા માટે તૈયાર થઈને ઊભા હતા. પણ વરરાજા નીકળ્યા પહેલાં અમારે જાનમાં થોડું જવાય. હવે જો વરરાજા નીકળ્યા છે અને એ હવે એના ગાડીમાં ગોઠવાય છે અને બધા અમે ગાઈએ છીએ કે સુકન જોઈ જોઈને ચાલજો એમ કરી અને વરરાજાને તો બેહારી દીધા મોટરમાં. અને મોટરમાં જો હવે નીકળે છે મોટર પણ, અને અમે હવે મોટર નીકળે પછી અમે અમારી બસમાં બેસીએ ને. જો હવે પણ મોટર થઈ ગઈ છે રવાના. અમે હવે રાહ જોઈ રહ્યા છીએ કે હવે વરરાજાની ગાડી ગઈ એટલે અમે પણ અમારી બસમાં બેસવા માટે જઈએ. વહેલા 4 વાગે જાન ઉગલાવાની હતી એટલે અમે તો ગયા બસ પાસે. તો બસ પાસે તો અંધારું હતું, છતાંય બધા વ્યવસ્થિત ચડવા માંડ્યા. ચડ્યા પછી બધા બસમાં ગોઠવાઈ ગયા છીએ અને પછી ઉપાડ્યા છે પ્રભાતિયા. જો બધાએ પ્રભાતી ગાવાનું શરૂ કર્યું છે અને અમુક બાકી હતા એ ચડવા માંડ્યા છે. આ એના ભાભી છે, એના ભાભીને કેટલો હરખ છે. આ એના મોટા બા છે, મોટા બા પણ કોટામાં આવી ગયા છે અને જાનમાં જવા માટેનો હરખ જોવો એના ઉપર કેટલો હરખ છે. જાય છે ને? હા ભાઈ હા. હવે આવે છે એના નાના ભાભી. નાના ભાભી પણ એને ખૂબ આનંદ છે કે અમે જઈએ છીએ અમારા દેરને પરણાવવા. એના બાને તો અમે ગોત્યા પણ એના બા તો ક્યાંય જડ્યા જ નહીં, કારણ કે ક્યાંથી જડે. એના બાને તો જવાબદારી હોય કે બધા આવી ગયા છે કે નહીં એ બધું જોવા પાછળ રહી ગયા હતા. અને પછી છેલ્લે એ આગળ બેસી ગયા છે એટલે અમે કાંઈ એને લઈ શક્યા નથી. હવે એના ફૈબા આવ્યા છે. ફૈબા વગરની તો જાન જાય નહીં, એટલે ફૈબાને પણ જાનમાં લીધા અને બધા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે જગ્યા હતી એ પ્રમાણે. પછી મેં ઉપાડ્યું ગીત, 1000 હાથીડા વીરા તારી જાન મારે, 1800 ઘોડાની ઘમસાણું રે, કુંવર પરણે રે ચૌહાણ કુળના રે, માતાને પિતા રે વીરા તારી જાન મારે, મોટા બાને હરખનો માયા રે, કુંવર પરણે રે ચૌહાણ કુળના રે. હાલો હવે તમે પણ જાનમાં આવજો અને મોજ કરવા માટે જરૂર